એ રઘુરામ બાપુ હતા ને તેથી બાપુ દુકાળ પડેલો ને ગાયું લઈ અને ગુજરાતમાં જવા નીકળ્યા ને લખતર તાલુકાનું ગામ ભૂલાઈ ગયું મારે, પણ એ લખતર તાલુકાનું એક ગામ છે ને, એ ગામની સીમમાં તેથી વાડિયું, નાના નાના કુવા અને થોડું થોડું પિયત, ગાયું તરસી થયેલી. અને રઘુરામ બાપુ આગળ અને ગોવાળ હતા, એ ગાયું ને લઈને વાય વાય હલાવતા હતા. એટલે એક વાડીએ ખેડૂ કો હાંકતો હતો, અહીંયા જઈને કીધું કે દૂધરી જગ્યાની ગાયું છે અને 2 દીથી પાણી નથી પીધું, પાણી મળ્યું નથી, કે જો તમે કયો તો પાણી પાવા દો તો ગાયું આઈન પર લઈ આવે. ઈ કે ભાઈ તમારા જેવા લંગોટા તો હાલી નીકળ્યા, માયા એક વિકયક વાયુ છે એનું નથી પૂરું પડતું, તમે કે એટલી બધી ગાયોનું કે થોડું અહીં મેળ પડતું હોય છે, કોઈ અહીં પાણી નથી પાવાનું. એટલે બાપુ અહીંયાથી નીકળી ગયા. પછી એક ખેતરમાં મૂકીને બીજી વાડી હતી ને ત્યાં ખેડૂત ત્યાં કો હાલતો હતો, ત્યાં જઈને કીધું કે ગાયું 2 દીથી તરસી છે અને પાણી પાવું છે, જો તમે કીધું અરે બાપા ગાયું તરસી હોય તો લેતા હો, મારું કે હુકાઈ જાય ભલે હુકાઈ જાય. એ ગાયું બાપુ અહીંયા આવી અને તેથી રઘુરામ બાપુએ કીધું હતું કે આ દુનિયામાં તારા કુવાનું તળિયું જો દેખાય તો વડવાળાનો બાવો ન કહેવાય બાપુ. એની હજી આજની તારીખમાં એ કુવામાં હજી પાણી ખૂટ્યું નથી અને ઓલામાં બાપુ હતું એ વીવી ગયું. આ સંતોની કૃપા.